રાજકોટ સિવિલને વધુ એક ભેટ મળી છે। સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને પૂરતી સારવાર આપવામાં આવે છે। આ ઉપરાંત અહીં લોકોને રાહત ભાવે દવા આપવામાં આવે છે। આજરોજ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા રાજકોટ સિવિલમાં એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી। સાંસદની ગ્રાન્ટમાંથી ₹30 લાખના ખર્ચે એમ્બ્યુલન્સ આપવામાં આવી। આ તકે રામભાઈ મોકરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દર્દીઓની હાલાકી ન થાય તે માટે સતત પ્રયત્નશીલ હોય છે। આ દર્દીઓને ફાયદો થાય એના માટે એમ્બ્યુલન્સ અર્પણ કરી છે। એમ્બ્યુલન્સ સરકારની જે અમને ગ્રાન્ટ મળે છે 5 કરોડની, એ ગ્રાન્ટ છે। હું માત્ર ટ્રસ્ટી છું, પણ મને એ સંતોષ થાય કે યોગ્ય જગ્યાનો વપરાશ થાય ને સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દી હોય છે એના માટે ખૂબ જરૂરી હોય છે, એટલે એના માટે સારી એમ્બ્યુલન્સ અત્યારની પોઝિશનમાં જે પહેલાની છાપ હતી સિવિલ હોસ્પિટલ એમાં ખૂબ જ સુધારો થયો છે। દર્દીને પણ રાહત છે અને બધાને સંતોષ થાય એવી રીતના ટ્રીટમેન્ટ આપી રહ્યા છે આપણા ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી અને એની ટીમ। એમને હું ધન્યવાદ આપું છું।